આજે આપણે સરસ મજાનું રીંગણનું ભરથું, જેને ઓળો પણ કહેવામાં આવે છે, તે બનાવીશું. ખૂબ જ ઓછી મહેનતે, ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી એકદમ ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ લાગે એ રીતનું આપણે આજે બનાવવાના છીએ ભરથું. તો સૌથી પહેલાં આ રીતના આપણે કાળા મોટા, જે ભરથા માટેના મોટા રીંગણ આવે છે, મોટી સાઇઝના, તે આપણે લઈને સારી રીતે વોશ કરી આ રીતે ચીરા પાડી લેવાના છે. 1 કિલોગ્રામ મેં અહીંયા લીધા છે. એને આ રીતે આપણે સારી રીતે તેલ ચીરા પાડી અથવા કાણા પાડી દેવાના, જેથી અંદરથી સારી રીતે કૂક થાય. પછી આ રીતે તેલ લગાવીને આપણે ગેસ પર કે ચૂલા પર શેકી લેવાના છે. એકદમ બ્લેક થાય ત્યાં સુધી આપણે શેકવાના છે. પ્રોપર શેકાવા જરૂરી છે. જો પ્રોપર શેકાશે નહીં તો અંદરથી કાચા રહેશે, તો એનો સ્વાદ સારો નહીં આવે. એટલે રીંગણને પ્રોપર આપણે શેકવાના છે. એકદમ બ્લેક થાય ત્યાં સુધી શેકવાના, બળી ના જવા જોઈએ. પણ અંદરથી આપણી રીતે ચીરા પાડ્યા હશે તો બહુ જલ્દી, તો 2 મિનિટની અંદર જ શેકાઈ જાય છે આપણા રીંગણ. પછી આ રીતે એની પીલ કાઢી લેવાની છે. ઉપરની જે છાલ આવે છે એ આપણે કાઢી લેવાની. હાથની મદદથી, આ છરીની મદદથી, જે આપણાને કમ્ફર્ટેબલ રહે તે રીતે આપણે કાઢી લેવાની છે. આ રીતે આપણે બધા જ રીંગણને એક એક કરી સારી રીતે શેકી લીધા છે. અને આ રીતે એની બધી જ પીલ આપણે કાઢી લેવાની છે ઉપરથી. આ રીંગણ શિયાળામાં બાજરીના રોટલા સાથે પણ સરસ લાગે છે. ખીચડી સાથે પણ ખાવામાં એકદમ ટેસ્ટફુલ લાગે છે. અને જે મેં આ રીતે બનાવી છે એ રીતે બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં જ બહુ જ ટેસ્ટી બને છે. એકવાર તમે આ રીતે ટ્રાય કરજો. મારી રેસીપી પૂરી જોજો. આ રીતે બધા જ રીંગણને આપણે છાલ કાઢીને સારી રીતે મેશ કરવાના છે. ગરમ હશે તો જલ્દી છાલ નહીં નીકળે. થોડા ઠંડા થશે તો આપણી છાલ ઇઝીલી નીકળી જાય છે. છરીની મદદથી પણ આપણે પીલ કરી શકીએ છીએ. આ રીતે પીલ ઓફ થઈ જશે. તેની છાલ સરળતાથી નીકળી શકશે છરીની મદદથી પણ. આપણને જે રીત ઇઝી લાગે તે રીતે આપણે નીકાળી શકીએ છીએ. હવે આપણા રીંગણ બધા શેકાઈ ગયા છે. આ રીતના થોડા પણ એનો કલર હશે તો કાચા રહેશે, એટલે બિલકુલ બ્લેક થવા જોઈએ. હવે આપણે રીંગણ બધા શેકાઈ ગયા છે. આપણે છાલ પણ કાઢી લીધી. હવે આપણે એની અંદર 250 ગ્રામ લીલી ડુંગળી લેવાની છે. એને સારી રીતે મેં કાપી લીધી છે, સમારી લીધી છે. આ રીતે આપણે સમારીને પછી એને થોડીવાર પાણીમાં પલાળી રાખવાની, જેથી એની અંદર રેતી હોય તે નીચે બેસી જશે. અને સારી રીતે વોશ કરી લેવાની છે. ડુંગળીને સારી રીતે વોશ કરવી જરૂર છે, નહીં તો અંદર રેત રહેશે તો આપણા ભરથામાં તો રેત આવશે. એટલા માટે સારી રીતે વોશ કરવી જરૂરી છે. હવે એની અંદર આપણે 3 તીખા લીલા મરચાં, 3 મીડિયમ તીખા મરચાં મેં લીધા છે અહીંયા. અને એને હાથની મદદથી અથવા કટરની મદદથી આપણે ઝીણા સમારી લેવાના છે. આ રીતે જે લાઇટ ગ્રીન હોય છે એ ઓછા તીખા હોય છે, ડાર્ક ગ્રીન હોય છે એકદમ તીખા મરચાં હોય છે. એટલે આ રીતે મેં હાથની મદદથી સમારી લીધા છે. આ રીતે આપણે બધા જ મરચાં સમારી લેવાના છે. તમે કોઈ કટરની મદદથી અથવા કોઈ બી રીતે ક્રશ કરી શકો છો, કોઈ બી મશીનની મદદથી, અને હાથથી પણ કરી શકાય છે. આ રીતે 4 ભાગ કરી દેશું તો એકદમ ઝીણા જ સમારાશે. આપણે હાથથી કાપશું તો મશીનની પણ મદદ નથી થતી જોઈતું. હવે આપણે આ બધા રીંગણની છાલ ઉતારી નાખીને આ રીતે આપણે સારી રીતે મેશ કરવાના. મેસરની મદદથી પણ કરી શકાય અને આ રીતે દસ્તાથી પણ આપણે મેશ કરી શકીએ છીએ. અને એકદમ આપણા કૂક થઈ ગયા છે એટલે ઇઝીલી મેશ થઈ જ જાય છે. આપણે આ રીતે બધા જ મેશ કરી લેવાના છે. અને જો કોઈ પીલ થોડી એની છાલ કે એવું થોડું રહી ગયું હોય તો આપણે નીકાળી લેવાનું છે. આ રીતે મેં બધા જ મેશ કરી લીધા છે. સારી રીતે મેશ થઈ ગયું છે આપણું. હવે આપણે એને વઘાર માટેની પણ પ્રિપરેશન ચાલુ કરી દઈશું. એના માટે જોઈશે આપણે 9 થી 10 લસણની કલી જોઈશે.
એને એકદમ આપણે ઝીણી ચોપ કરી લેવાની છે. લીલા મરચાં આપણે ઝીણા સમારેલા, જીરું, મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર, આટલી વસ્તુ આપણે જોઈશે ભરથા માટે અને હિંગ વઘાર માટે. હવે બધી જ વસ્તુ આપણી તૈયાર છે. 1 કિલો ભરથાનું છે. 250 ગ્રામ આપણા લીલી ડુંગળી છે અને એક સૂકી ડુંગળી લેવાની છે. સૂકી ડુંગળીથી વઘાર કરીએ છીએ તો એનો શ્વાસ બહુ સરસ આવે છે. અને આપણે લીલા સૂકા લસણની જગ્યાએ લીલું લસણ પણ એડ કરી શકીએ છીએ. બંને કરી શકાય છે. અત્યારે મેં સૂકા લસણને જ એડ કર્યું છે. અને સૂકી ડુંગળીથી જ વઘાર કરો તો એનાથી ટેસ્ટ સારો આવશે. લીલી ડુંગળી યુઝ નહીં કરવાની. એક સૂકી ડુંગળીથી વઘાર કરશો તો ટેસ્ટ બહુ સરસ આવશે એનો. અને હું ભરથાની અંદર ટામેટાં એડ નથી કરતી. મોસ્ટ ઓફ લોકો ભરથાની અંદર ટામેટાં એડ કરે છે, પણ આ રીતે ટામેટાં વગર એકવાર બનાવશો તો એનો સ્વાદ વધારે સારો આવે છે. હવે આપણું તેલ સારી રીતે થઈ ગયું છે. એની અંદર આપણે જીરું, હિંગ અને આ રીતે લસણ નાખવાનું છે. અને લસણને સારી રીતે આપણે કૂક કરવાનું છે. થોડું બ્રાઉન પડતો એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. તો એનો જે લસણનો સ્વાદ છે એ તેલની અંદર સારી રીતે આવી જશે. લસણ કાચું ના રહેવું જોઈએ, નહીં તો સ્વાદ સારો નહીં આવતો ભરથાનો. એટલે લસણ કૂક થવું જરૂરી છે. રીતે આપણે લસણને સારી થોડું હલાવીને સરસ રીતે શેકી લેશું. હવે આપણું લસણ થઈ ગયું છે. હવે આપણે એની અંદર લીલા મરચાં જે આપણે ઝીણા સમારા છે એને એડ કરી લેશું. હવે આપણે સૂકી ડુંગળી જે એક મીડિયમ સાઇઝની મેં નાની કટ કરી લીધી હતી, આ રીતે મીડિયમ નાની ચોપ કરી લેવાની છે આપણે. હવે એને પણ સારી રીતે સાંતળી લેશું એની અંદર. આપણી ડુંગળી પણ સારી રીતે સંતળાઈ ગઈ. એકદમ બ્રાઉન નથી કરવાની આપણે, હલકી સોફ્ટ કરવાની છે. હવે એની અંદર આપણે લીલી ડુંગળી નાખવાની છે અને લીલી ડુંગળીને પણ તેલમાં સારી રીતે આપણે કૂક કરવાની છે. આ રીતે હલાવતા જશું તો લીલી ડુંગળીનું જે પાણી છૂટે છે એ સારી રીતે એબ્ઝોર્વ થઈ જાય એની અંદર. એ રીતે આપણે એને હલાવી અને થોડી કૂક થવા દેવાની છે. કારણ કે લીલા પાંદડાવાળી જે પણ શાકભાજી હોય તેનું પાણી વધારે છૂટે. આપણે હવે મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કરવાથી કોઈ બી વેજીટેબલ્સ હોય છે એ જલ્દી કૂક થઈ જાય છે. આપણી ડુંગળી પણ જલ્દી સોફ્ટ પણ થઈ જશે અને કૂક થઈ જશે. એટલે આપણે સૌપ્રથમ આપણે મીઠું એડ કરવાનું છે. જો ધીરે ધીરે આપણું પાણી પણ એબ્ઝોર્વ થઈ ગયું છે. ડુંગળીનું જે છૂટેલું હતું એ પાણી એબ્ઝોર્વ થઈ ગયું છે. આ રીતે આપણે હલાવતા રહેવાનું છે. આ લીલી ડુંગળી નાખી ત્યાં આપણે લીલું લસણ ત્યાં જ એ સ્ટેજ પર જ આપણે એડ કરવાનું હોય છે. એટલે સારી રીતે સંતળાઈ જાય છે. હવે આપણી ડુંગળી સરસ કૂક થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ડ્રાય મસાલા નાખશું. સૌથી પહેલાં આપણે હળદર નાખવાની છે 1 ચમચી. હવે એની અંદર 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખશું. ધાણા જીરું પાવડર 2 ચમચી નાખશું આપણે. અને ગરમ મસાલો પાવડર 1 ચમચી નાખશું. નાની 1 ચમચી નાખવાની. અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. એટલે આપણા મસાલા અંદર સારી રીતે એબ્ઝોર્વ થઈ જાય અને કૂક પણ થઈ જાય. મસાલા સારી રીતે સંતળવા જરૂરી છે, નહીં તો સ્વાદ સારો. એટલે આ રેસીપીમાં આપણે પ્રોપર કૂક થવું જરૂરી છે. મસાલા ને બધું સારી રીતે કૂક થશે તો ટેસ્ટફુલ બને છે વાનગી. આપણે મસાલામાંથી હવે સારી રીતે કૂક થઈ ગયા છે. ડ્રાય મસાલાને કૂક પણ થઈ ગયા. હવે એની અંદર આપણે જે ભરથાનું રીંગણના અંદર જે મેશ કરીને રાખ્યું છું ભરથું, એ હવે એની અંદર એડ કરીને આપણે એકદમ સારી રીતે હલાવી લેવાનું છે. જેથી આપણા બધી જ આપણા વેજીટેબલ અને આપણા મસાલો સારી રીતે અંદર એબ્ઝોર્વ થઈ જાય. આ બહુ જ ઇઝી, બહુ જ સરળ અને બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં એકદમ ટેસ્ટફુલ વાનગી બને છે. જે શિયાળામાં તો બહુ જ સરસ લાગે છે. શિયાળામાં આપણે ખીચડી સાથે અને બાજરીના રોટલા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. અને હેલ્થવાઇઝ પણ બહુ સરસ છે આ વાનગી. કે લસણ પણ શિયાળામાં હેલ્થવાઇઝ સારું
તો રીંગણ પણ હેલ્થ વાઇઝ બહુ સારી વસ્તુ છે અને આ સારી રીતે જલ્દી બની જાય છે. આની અંદર કોઈ બહુ ઝંઝટ પણ નથી, ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં તૈયાર થાય. હવે આપણે આ ભરથાને આપણે થોડું ધુંગારશું તો એનો ટેસ્ટ ઓર વધી જશે, એટલે ધુંગારવો જરૂરી છે, જેથી આપણે ચૂલા પર બનાવીએ છીએ એ પ્રમાણેનો ટેસ્ટ આવે. અને આપણે સારી રીતે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશું.